કેમ છો ફ્રેન્ડ્સ? સ્વાગત છે તમારું. આજે હું બનાવું છું મેક્સિકન મસાલા ચાટ. ચાલો શરૂ કરીએ. મેક્સિકન મસાલા માટે મેં બ્રિજેસ બ્રાન્ડ મેક્સિકન મસાલાનો ઉપયોગ કર્યો છે. બ્રિજેસ સ્પાઇસીસ એન્ડ ફ્લોર એક બ્રાન્ડ છે. શુદ્ધતાની ચોકસાઈ છે, વળી લેબોરેટરી ટેસ્ટેડ પણ છે. આ મેક્સિકન મસાલો બનાવવા માટે ઉચ્ચ ગુણવત્તાના તેજાનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કોઈ આર્ટિફિશિયલ કલર કે પ્રિઝર્વેટિવનો ઉપયોગ કર્યો નથી. વળી આ મસાલો કોઈ પણ મેક્સિકન વાનગી બનાવવામાં લઈ શકાય છે. તેના કારણે તે વાનગીનો રંગ અને સ્વાદમાં પણ ઉમેરો થાય છે. બીજી સામગ્રીમાં પાણીપુરીની પૂરી લેવી. તમે નાયલોન કે રેગ્યુલર કોઈ પણ પૂરીનો ઉપયોગ કરી શકો છો. 1 બાઉલ બાફેલા નાના રાજમા, 1 બાઉલ બાફેલા અમેરિકન મકઈના દાણા, 1 બાઉલ પીળા કેપ્સિકમ, 1 બાઉલ લીલા કેપ્સિકમ, 1 બાઉલ બારીક સમારેલા ટામેટા, 1 બાઉલ બારીક સમારેલો ગાજર, 1 બાઉલ બારીક સમારેલ ડુંગળી, બારીક સમારેલા 2 લીલા મરચાં, 1 થી 1.5 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ, 1 થી 1.5 ટીસ્પૂન મિક્સ હર્બ્સ, 1 થી 1.5 ટીસ્પૂન ઓરેગાનો, સ્વાદ પ્રમાણે મીઠું, 1 થી 1.5 ટીસ્પૂન સ્પેશિયલ બ્રિજેસ મેક્સિકન મસાલા, સાવર ક્રીમ, હોટ એન્ડ સ્વીટ સોસ. 1 બાઉલમાં પહેલાં બાફેલા અમેરિકન મકાઈના દાણા, બાફેલા રાજમા, પીળો કેપ્સિકમ, લીલા કેપ્સિકમ, ટામેટા, ગાજર, ડુંગળી, લીલા મરચાં, ચીલી ફ્લેક્સ, મિક્સ હર્બ્સ, ઓરેગાનો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી પહેલાં આ મસાલો બરોબર મિક્સ કરી લો. મિક્સ થયા પછી ત્યારબાદ સ્પેશિયલ આપણો મેક્સિકન મસાલો છે બ્રિજેસ બ્રાન્ડનો તે ઉમેરો. તેના કારણે સ્વાદ અને સુગંધમાં ઉમેરો થશે. બરોબર મિક્સ કરી લો. આપણું ચટપટું સ્ટફિંગ તૈયાર છે. સાવર ક્રીમમાં મેં થોડુંક મીઠું ઉમેર્યું છે, જે ઓપ્શનલ છે. હવે પાણીપુરીની પૂરીમાં વચ્ચે મોટું છેદ કરો અને શક્ય હોય તેટલું વધારે પ્રમાણમાં આપણે જે ચટપટું સ્ટફિંગ બનાવ્યું છે તે ઉમેરો. દરેક પૂરીમાં આ રીતે શક્ય હોય તેટલું વધારે જ પૂરણ ઉમેરો. આપણું ચટપટું સ્ટફિંગ છે તેના કારણે સ્વાદ ખૂબ જ સરસ આવશે. આ જ રીતે બધી જ પૂરી ભરાઈ ગયા પછી એક ડીશમાં લઈ લો અને પાઇપિંગ બેગમાં હોટ એન્ડ સ્વીટ જે સોસ છે તેને ઉમેરી અને ઝિગઝેગ પદ્ધતિથી બધી જ પૂરી ઉપર સર્વ કરો. ઝિગઝેગ પદ્ધતિથી દરેક પૂરી ઉપર આ સોસ આવવો જોઈએ. આ જ મેથડથી એટલે કે ઝિગઝેગ મેથડથી આપણે જે સાવર ક્રીમ લીધું છે તે પણ દરેક પૂરી પર આવે તેમ ઉમેરો. કોઈ પણ પૂરી આ બંને જ ડીપ વગર બાકી રહી જવી ના જોઈએ. પૂરીની અંદર એકદમ ચટપટું મેક્સિકન મસાલાવાળું સ્ટફિંગ છે અને ઉપર 2 અલગ જ સ્વાદના ડીપ્સ લીધા છે. તેને કારણે આપણી આ મેક્સિકન મસાલા ચાટ ખૂબ જ ટેસ્ટી લાગે છે. ફ્રેન્ડ્સ, રેડી છે આપણી મેક્સિકન મસાલા ચાટ. તમે પણ આ વાનગી ચોક્કસથી બનાવજો અને તમારો અનુભવ મારી સાથે શેર કરજો. ફરી મળીશું બીજી કોઈ વાનગી સાથે.